જય શ્રી કૃષ્ણ. આપ સૌને અલ્પા સથવારાના નમસ્કાર. આપ સૌ સમક્ષ નવા પુસ્તક સાથે ઉપસ્થિત થઈ છું. આજનું પુસ્તક છે મન જે માને ના હાર. મૂળ લેખક રિયો ઓકાવા. કિંમત ₹150. પૃષ્ઠ 140. પ્રકાશક જેકો. ભાષા ગુજરાતી. વિષય આત્મવિકાસ, આધ્યાત્મિકતા, સકારાત્મક વિચારસરણી, જીવન વ્યવસ્થાપન. પુસ્તક વિશે જણાવું તો અદૃશ્ય માનસિક શક્તિ એક એવું પ્રેરણાત્મક અને આધ્યાત્મિક પુસ્તક છે જે મનુષ્યના વિચારોની શક્તિ અને તેના જીવન પર પડતી અસરને સરળ ભાષામાં સમજાવે છે. લેખકનું માનવું છે કે મનુષ્યના જીવનમાં બનતી મોટાભાગની ઘટનાઓનું મૂળ તેના વિચારો, માન્યતાઓ અને આંતરિક ઊર્જામાં રહેલું છે. આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે કે જો વ્યક્તિ પોતાના વિચારોને સકારાત્મક, શાંત અને સર્જનાત્મક બનાવે તો જીવનમાં સફળતા, સુખ, શાંતિ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી શકે છે. જીવનની મુશ્કેલીઓને માત્ર બાહ્ય પરિસ્થિતિઓ નહીં, પરંતુ આપણા મનની સ્થિતિ પણ નક્કી કરે છે. પુસ્તકની મુખ્ય બાબતો: 1. વિચારોનું અદૃશ્ય વિશ્વ. લેખક જણાવે છે કે વિચારો દેખાતા નથી, પરંતુ તેમની અસર આપણા વ્યક્તિત્વ, સંબંધો અને ભવિષ્ય પર સ્પષ્ટ રીતે જોવા મળે છે. 2. સકારાત્મક વિચારસરણી. નકારાત્મક વિચારો ભય, ચિંતા અને નિરાશા વધારે છે, જ્યારે સકારાત્મક વિચારસરણી વ્યક્તિને નવી તકો અને સફળતા તરફ દોરી જાય છે. 3. આત્મવિશ્વાસનું મહત્ત્વ. પોતાની અંદર રહેલી શક્તિઓને ઓળખવી અને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો એ સફળતાની પ્રથમ સીડી છે. 4. આધ્યાત્મિક વિકાસ. માત્ર ભૌતિક સફળતા પૂરતી નથી. આંતરિક શાંતિ, કરુણા, પ્રેમ અને સેવા જીવનને સાચો અર્થ આપે છે. 5. જીવનનું સંચાલન. દરેક મુશ્કેલી એક નવી તક બની શકે છે જો આપણે યોગ્ય દૃષ્ટિકોણ અપનાવીએ. પુસ્તક વિશે વધુ જણાવું તો અદૃશ્ય માનસિક શક્તિ માત્ર વાંચવાનું પુસ્તક નથી, પરંતુ જીવનમાં અમલમાં મૂકવાનું માર્ગદર્શન છે. લેખકે જટિલ આધ્યાત્મિક વિચારોને સરળ ઉદાહરણો અને સરળ ભાષામાં રજૂ કર્યા છે. પુસ્તક વાંચતી વખતે વાચકને પોતાના જીવન, વિચારો અને વર્તન વિશે આત્મચિંતન કરવાની પ્રેરણા મળે છે. પુસ્તકનો સૌથી મોટો ગુણ એ છે કે વાચકને બીજાને બદલવાની જગ્યાએ પોતાને બદલવાની પ્રેરણા આપે છે. જીવનમાં આવતી નિષ્ફળતા, તણાવ, ડર અને નિરાશાને કેવી રીતે સકારાત્મક દૃષ્ટિકોણથી જોઈ શકાય તે ખૂબ અસરકારક રીતે સમજાવવામાં આવ્યું છે. પુસ્તકની વિશેષતાઓ: સરળ અને પ્રેરણાદાયી ભાષા, આત્મવિકાસ માટે ઉપયોગી માર્ગદર્શન, સકારાત્મક વિચારસરણી વિકસાવવામાં મદદરૂપ, જીવનમાં આત્મવિશ્વાસ વધારનાર પુસ્તક, આધ્યાત્મિકતા અને વ્યવહારિક જીવનનો સુંદર સમન્વય. પુસ્તકમાંથી મળતો જીવન સંદેશ: વિચાર બદલશો તો જીવન બદલાશે. મનની શક્તિ સૌથી મોટી શક્તિ છે. દરેક મુશ્કેલીમાં એક તક છુપાયેલી હોય છે. સકારાત્મક વિચારોથી વ્યક્તિ પોતાનું ભાગ્ય ઘડી શકે છે.
આંતરિક શાંતિ અને સદાચાર જ સાચું સુખ આપે છે. પુસ્તકના સકારાત્મક પાસાઓ. આત્મચિંતન માટે પ્રેરિત કરે છે. તણાવગ્રસ્ત વ્યક્તિને નવી દિશા આપે છે. વ્યક્તિગત વિકાસ માટે ઉપયોગી. શિક્ષકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને યુવાનો માટે સમાન રીતે પ્રેરણાદાયક. પુસ્તકની મર્યાદાઓ. પુસ્તકમાં કેટલાક આધ્યાત્મિક વિચારો એવા છે કે જે દરેક વાચકના વ્યક્તિગત વિશ્વાસ સાથે સંપૂર્ણપણે મેળ ન પણ ખાતા હોય. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કરતાં આધ્યાત્મિક અભિગમને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી વાચકે તેને પ્રેરણાત્મક સાહિત્ય તરીકે વાંચવું વધુ યોગ્ય છે. નિષ્કર્ષ. અદૃશ્ય માનસિક શક્તિ, આત્મવિકાસ અને સકારાત્મક જીવન જીવવા ઈચ્છતા દરેક વાચક માટે ઉપયોગી પુસ્તક છે. તે આપણને શીખવે છે કે જીવનમાં સાચો બદલાવ બહારથી નહીં, પરંતુ આપણા વિચારો, વલણ અને આંતરિક ચેતનામાંથી શરૂ થાય છે. સકારાત્મક વિચાર, આત્મવિશ્વાસ, કરુણા અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવનને વધુ અર્થપૂર્ણ, સફળ અને આનંદમય બનાવી શકાય છે. જ્યારે તમારે નિષ્ફળતાનો સામનો કરવો પડે કે સંજોગો તમારી વિરુદ્ધ થઈ જાય, ત્યારે પણ તેને નકારાત્મક લેશો નહીં. તે તમારી આત્મશક્તિને મજબૂત બનાવવાની તમને તક પૂરી પાડે છે. સાથોસાથ અન્ય વ્યક્તિઓને વધુ ઊંડાણપૂર્વક સમજવાની તમને તક પૂરી પાડે છે. સફળ થનાર લોકો ફરિયાદ કરતા નથી. જે કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે તેનો તે સ્વીકાર કરે છે. મુશ્કેલીને તે વાસ્તવિકતા તરીકે સ્વીકારીને તેમાંથી રસ્તો કેવી રીતે નીકળે તે વિચારે છે. સફળતાને વળેલા સાહસિકો મુશ્કેલીના સમયમાં ક્યારેય બીજાની મદદની અપેક્ષા રાખતા નથી. તેની કોઈ અસમર્થતા હોય તો પણ કુદરતે તેને આપેલા માર્ગ પર તે એકલા મુક્ત રીતે અને જુસ્સાથી આગળ વધે છે. તે મુશ્કેલીઓનો તથા તેની હાલની સ્થિતિનો સ્વીકાર કરે છે, પરંતુ તે સ્થિતિ યથાવત રહે તે તેમને માન્ય નથી હોતું. તે પોતાની તાકાતના જોરે મુશ્કેલીને તોડી નાખવાનો જોરદાર પ્રયત્ન કરે છે. બધી જ અસાધારણ વ્યક્તિઓ આ પ્રક્રિયામાંથી પસાર થાય છે. તમારી સામે આવી પડેલી મુશ્કેલીને બહાર પાડવાનો તમે દ્રઢ નિશ્ચય કરો તેનો અર્થ એવો નથી કે તમારે કોઈ મસમોટું કામ કરવાનું છે. તમારે માત્ર નવો રસ્તો જ ખોલવાનો છે અને હાથ વગું હોય તેનાથી શરૂઆત કરવાની છે. તમે શું નથી કરી શકતા તે જોવાનું બંધ કરો, પરંતુ તમે શું કરી શકો છો તે જોવાની શરૂઆત કરો. બધું જાતે જ કરવાનો આગ્રહ રાખનાર વિકાસ કરી શકતો નથી. સફળતાનું પહેલું લક્ષ્ય છે લોકોને શું જોઈએ એ શોધવું. સફળતાનું બીજું રહસ્ય છે વિકાસ માટે સતત વિચારવું તે. તમારા વિચારો અને માન્યતાઓમાં બદલાવો લાવો. પૂર્વગ્રહ પ્રેરિત મન તે વ્યક્તિ કે ઘટનામાં છુપાયેલી શક્યતાઓને જોઈ શકતું નથી. અબ્રાહમ લિંકને કહ્યું હતું, જો કોઈ વ્યક્તિ તમને ન ગમતી હોય તો માનજો તમારે હજી તેને સમજવાની બાકી છે. તમારા દૃષ્ટિકોણમાં ક્રાંતિ લાવો નો વિચાર ઘણો મુશ્કેલ લાગે છે, પરંતુ તેનો ખરેખર અર્થ થાય છે કામ કરવાનો નવો રસ્તો શોધી કાઢવાનો. દરેક પ્રકારનું કામ કરતા લોકોને આ લાગુ પડે છે.
મુશ્કેલીઓ અને અગવડોમાંથી રસ્તા શોધવા માત્ર થોડું વિચારવાની જ જરૂર હોય છે. તે કાયમ માટે તમારી અગવડો દૂર કરી દે છે. જીવનમાં મુશ્કેલીઓ હોવી જ ન જોઈએ તેમ માનવાને બદલે મુશ્કેલીઓ વગર જીવન અધૂરું છે એમ માની હર પળ તેનું સ્વાગત કરવા તૈયાર રહો. મુશ્કેલીમાં પણ શીખતા રહેવાના અભિગમનું ખૂબ મહત્ત્વ છે. કુદરતનો એક નિયમ છે કે શુદ્ધ હૃદયવાળી વ્યક્તિને તે જે ઈચ્છે તે આપોઆપ મળે છે. નિષ્ફળતાની જવાબદારી પોતાની સમજો અને સફળતાને ભગવાનની પ્રસાદી ગણો. દરેક પોતાની રીતે જિંદગી જીવે છે, પરંતુ જે દરેક વસ્તુમાં ઈશ્વરને કારણરૂપ માને છે તેમનામાં નીતિમયતાનો ઉદય થાય છે. આ રીતે વિચારવાનો મહત્ત્વનો મહાવરો પાડવો જોઈએ. વાત ભલે નાની હોય, તમારી સફળતા ભલે નાની હોય, પરંતુ તેનો યશ ઝૂંટવી લેવાની મનોવૃત્તિના બદલે એવી સમજણ કેળવો કે સફળતા પાછળ જાણ્યા અજાણ્યા ઘણા લોકોનો હાથ છે. તે ઈશ્વરની કૃપા છે. તમારા અંતરમાં આનાથી અત્યંત આધ્યાત્મિકતાના વિકાસના પ્રગરણ મંડાશે. અનુભવોનો ઉપયોગ કરતા રહીને તમે વધુને વધુ સારા પરિણામો મેળવતા થઈ જશો. જ્યારે તમારી અપેક્ષા નહિવત હશે અને આગળ વધવા સતત તાકાત વાપરતા હશો ત્યારે જ આ બનશે. હંમેશા વધુ ઊંચા ધ્યેયને નજર સમક્ષ રાખશો તો તમારું વાસ્તવિક ધ્યેય તમે આસાનીથી હાંસલ કરી શકશો. કોઈપણ બાબતમાં એક જ દિશામાં અક્કડ બનીને વિચારવાનું છોડી દો. થોડી બાંધછોડ કરીને પરિસ્થિતિને તમારી તરફેણમાં બદલી નાખો. આ રીતે વિચારવાની ટેવ પાડશો તો તમે વધુને વધુ આગળ વધી શકશો. જેમ વધુ આગળ વધો તેમ તમારે વધુને વધુ નમ્ર બનતા જવાનું છે. એક પંક્તિમાં પુસ્તકનો સાર: વિચારો અદૃશ્ય હોય છે, પરંતુ જીવનને ઘડવાની સૌથી શક્તિશાળી શક્તિ એ જ છે. પુસ્તક પરિચય સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.